કાંકરેજ વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવ દરબાર જાગીર મઠ ખાતે શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ અને મંત્રીની નિમણૂક કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં દર વર્ષે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહે ને દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે અને શ્રી ઓગળજી મહારાજ અને મા હિંગલાજ માતાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે હવે તારીખ 2/10/2025 ગુરુવારના રોજ શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુભા બચુભા વાઘેલા, મહામંત્રી પૂનમસિંહ રતુભા રાણકપુર, ઉપપ્રમુખ અજમલસિંહ વિજુભા ડાબી, શહેર મંત્રી યોગેન્દ્રસિંહ ગોઉભા વાઘેલા આ તમામ હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં યોજાયેલા દશેરા શસ્ત્રપૂજન કાર્યક્રમ દરમિયાન કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ ચિત્રસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જેનુભા બબુભા વાઘેલા, બકુભા વી વાઘેલા, હોટલ શુભમ થરાના વિક્રમસિંહ દેસી વાઘેલા, ખારિયા સંજયસિંહ બચુભા વાઘેલા વડા, માનભા વાઘેલા બલગામ, ગાંડુભા ભારતસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ કર્મચારી મહામંડળ બનાસકાંઠા, ઉદયસિંહ વાઘેલા પ્રમુખ કર્મચારી મહામંડળ, પૂર્વ સરપંચ ઉમરી વિષ્ણુભા વાઘેલા, સરપંચ જાલુભા શંકરસિંહ વાઘેલા, ભીખુભા વાઘેલા, રઘુભા વાઘેલા, શિવભા વાઘેલા, બનેસિંહ વાઘેલા, દાદુભા વાઘેલા, અકોલી ભગત, ભરતસિંહ દલપતસિંહ વાઘેલા બલગામ, પૂર્વ અધ્યક્ષ તાલુકા પંચાયત મુકેશસિંહ મગનસિંહ વાઘેલા, માનપુર શ્રી સરપંચ રંગભા વાઘેલા, પૂર્વ સરપંચ રણુભા જામાજી વાઘેલા સહિત મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ તરીકે વડા ગામના વતની અને કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના કાર્યકાળ દરમિયાન તેમના અંગરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે સમાજ સેવા સાથે સંકળાયેલા યુવા નેતા રાજુભા ચંપુભા વાઘેલા ને ગુલાર પહેરાવી શાલ ઓઢાડી સમાજના આગેવાનોએ પૂર્ણ વિશ્રામ મૂકીને શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી અને ખીમાણા ગામના વતની પૂર્વ કાંકરેજ તાલુકા પંચાયતના સદસ્ય કપૂરસિંહ પરમારને મહામંત્રી તરીકે સમાજે જવાબદારી આપીને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે, સામાજિક સમરસતા લાવવા માટે આશા વ્યક્ત કરી હતી. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપી અઢળક શુભકામનાઓ પાઠવી હતી અને મા હિંગલાજ માતાની કૃપા કાયમ રહે. સાથે શ્રી ઓગળ મહારાજના આશીર્વાદ દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ આપ્યા હતા અને સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક બંને પ્રમુખ અને મહામંત્રીને રૂબરૂ મળીને તેમજ ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી અને સમાજના વડીલો અને યુવાનો સમાજમાં ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.